હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ કે ડિપ્લોમા બાદ ઓએનજીસીમાં ઓઇલ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ આ કંપનીમાં કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે. પહેલા ઓએનજીસી વિશે હું ઇન્ટ્રોડક્શન આપી દઉં તો ઓએનજીસી એક નવરત્નમાંની એક કંપની છે. પબ્લિક સેક્ટર કંપની છે. સો સૌથી પહેલા વાત કરું 2017 અને 2018માં આમાં ઘણી બધી વેકેન્સીઝ નીકળવાના ચાન્સીસ છે. એનું કારણ એ છે કે ઘણું બધું અહીંયા રિટાયરમેન્ટ છે. સો 2017 અથવા તો 2018 આમાં ઘણી બધી વેકેન્સીઝ નીકળશે, તો આમાં સારી ઓપોર્ચ્યુનિટીઝ છે આફ્ટર ડિપ્લોમા. તો પહેલે વાત તમારી યારે કરું કે હું અત્યારે ઓએનજીસી મહેસાણામાં જોબ કરું છું અને 2015માં મેં એક્ઝામ આપેલી હતી. મેં સુરત હજીરા પ્લાન્ટ માટે બી એક્ઝામ આપેલી હતી અને બડોદા રિજિયન માટે બી એક્ઝામ આપેલી હતી. બંને એક્ઝામ મેં ક્રેક કરેલી, બંનેના ઇન્ટરવ્યૂ આપેલા, બંનેના ઇન્ટરવ્યૂ બી ક્રેક કરેલા. અને બટ જે સુરત હજીરા પ્લાન્ટનું ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ હતું એ જૂન 2016માં મે જૂન પછી આવેલું હતું. તો ત્યાં લગીમાં મેં મહેસાણા જોઈન કરી લીધેલું હતું. આજથી અત્યારે હું મહેસાણા એસેટમાં જ જોબ કરું છું એઝ અ અસિસ્ટન્ટ ટેકનિશિયન. તો મેં આ બંને એક્ઝામ આપેલી હતી. તો આ બંનેના અનુભવ મારી પાસે છે એક્ઝામના, તો હું તમારી યારે આ વિડીયોમાં તમારી યારે શેર કરીશ. સૌથી પહેલા એલિજિબલ ક્રાઇટેરિયાની વાત કરીએ કે કોણ લોકો આ એક્ઝામ આપી શકે છે. તો સૌથી પહેલા ડિપ્લોમામાં તમારે 60% હોવા જોઈએ. એલિજિબલ ક્રાઇટેરિયાની વાત કરું. અને બીજું એ કે તમારી પાસે સુપરવાઇઝર લાયસન્સ સર્ટિફિકેટ હોવું જોઈએ. સુપરવાઇઝર લાયસન્સ સર્ટિફિકેટ માટે નોર્મલી ગાંધીનગરમાં એની કચેરી છે. તો આ કચેરીમાં તમારે એપ્લાય કરવાનું રહેશે. એપ્લાય કરશો એટલે તમને આ સર્ટિફિકેટ મળી જશે. ત્રીજી વાત, તમારે જે રોજગાર કચેરી છે, દરેક જિલ્લામાં રોજગાર કચેરી હોય છે. તો આ રોજગાર કચેરીમાં તમારે રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ. અને માનો કે તમે અપગ્રેડેશન નહીં કરાવ્યું હોય, માનો કે તમે ડિપ્લોમા એક્ઝામ પાસ કરેલી હશે પણ તેમાં નોંધણી નહીં કરી હોય, તો તમારે એમાં રજીસ્ટ્રેશન અપગ્રેડ કરાવવું પડશે. અને એને અમુક ટાઈમે એને રિન્યૂ કરાવવાનું હોય છે, તો તમે એને રિન્યૂ બી કરાવી લેજો. તો આ ત્રણ વસ્તુ જોશે. પહેલી વાત તો 60% જે નોર્મલી હોય છે. બીજી વાત સુપરવાઇઝર લાયસન્સ, અને ત્રીજી વસ્તુ તો કે આ જે રોજગાર કચેરીમાં તમારું રજીસ્ટ્રેશન, આ ત્રણ વસ્તુ જરૂરી છે. પછીની વાત કરું તો કે આની એક્ઝામની વાત કરું તો એ એક્ઝામમાં અત્યાર લગી એનું એક્ઝામ જે સિલેક્શન પ્રોસિજર બે પાર્ટમાં હતી. સૌથી પહેલે તો કે એની રિટર્ન એક્ઝામ, સેકન્ડ જે છે એની ઇન્ટરવ્યૂ, અને ત્યારબાદ મેડિકલ એક્ઝામ. તો મેડિકલ તો નોર્મલ હોય છે, કેટલું ખાસ હાર્ડ નથી હોતું. તો સૌથી પહેલા ફર્સ્ટ એક્ઝામની વાત કરું તો કે અત્યાર લગીની પ્રોસિજર આ હતી, બટ હવે જે નિયમો જે ચેન્જ થયેલા છે 2017થી, જે નરેન્દ્ર મોદી સાહેબે આપણે જે નિયમોમાં ચેન્જીસ કરેલા છે કે ક્લાસ 3 માટે કોઈ બી જાતના ઇન્ટરવ્યૂ લેવા ડાયરેક્ટ રિટર્ન એક્ઝામથી એમનું સિલેક્શન થશે, કોઈ બી જાતનું ઇન્ટરવ્યૂ નહીં હોય. તો હવે 2017માં જે બી એક્ઝામ્સ આવશે એમાં ઇન્ટરવ્યૂ ના હોવા જોઈએ અકોર્ડિંગ ટુ નિયમ, જે પ્રમાણે નિયમ નવા બહાર પડેલા છે એ મુજબ. તો હું આમાં તમારી યારે જસ્ટ એક્ઝામની જ વાત શેર કરીશ કે એક્ઝામની આની પેપર સ્ટાઇલ કેવી હશે, કારણ કે ઇન્ટરવ્યૂ હવે હોવા જોઈએ નહીં. તો એક્ઝામની પેટર્નની વાત કરું તો આમાં 80 માર્કનું ટેકનિકલ છે અને 20 માર્કનું નોન ટેકનિકલ છે. અગર 80 માર્કના ટેકનિકલ્સની વાત કરું તો ટેકનિકલમાં એ જ સબ્જેક્ટ છે જે તમે ડિપ્લોમામાં ભણી ગયેલા છો, જેમ કે મેઝરમેન્ટ છે, બેઝિક છે, મશીન છે, પાવર જનરેશન છે, મેઝરમેન્ટ છે, અને પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન છે, ટ્રાન્સમિશન છે. આવા જ સબ્જેક્ટ જે તમે ડિપ્લોમામાં ભણી ગયેલા છો, આ જ બધા સબ્જેક્ટ એમાં પૂછાશે. એમાં કોઈ પાવર સિસ્ટમ નહીં હોય, સિમેટ્રિકલ ફોલ્ટ, અનસિમેટ્રિકલ ફોલ્ટ, કારણ કે આ ડિપ્લોમા બેઝની એક્ઝામ છે. તો બધા બેઝિક જે સબ્જેક્ટ તમે ડિપ્લોમા ભણી ગયા છો, આ જ સબ્જેક્ટમાંથી બધું પૂછાશે. અને બીજી વાત એ કે આમાં અગર 20 માર્ક્સનું જે નોન ટેકનિકલ હશે એની વાત કરું તો એમાં જે હશે એમાં જનરલ નોલેજ, ઇંગ્લિશ ગ્રામર અને કરંટ અફેર, આ ત્રણ વસ્તુ એમાં ઇન્ક્લુડ થશે. અત્યાર લગીમાં જે 2015માં એક્ઝામ લેવાયેલી છે એ પ્રમાણે. અગર આમાં વાત કરું ને આ જે છે ટોટલ 100 ક્વેશ્ચન હશે અને 1.5 કલાકનો તમારી પાસે સમય હશે, 1.5 hour. તો આ એની પેપર સ્ટાઇલ છે ઓએનજીસીમાં. હવે જ્યારે બી તમે ડિપ્લોમા ઉપર એપ્લાય કરો છો એટલે આમાં જે તમને પોસ્ટ મળે છે એ આસિસ્ટન્ટ ટેકનિશિયનની પોસ્ટ છે. આસિસ્ટન્ટ ટેકનિશિયન પોસ્ટ ઉપર તમને ટેકનિશિયન ઇનિશિયલી તમને પોસ્ટ મળે છે. હવે એના એડવાન્ટેજીસ વાત કરું કે આ જે ઓએનજીસીમાં જોબ જે એના
જોબ છે એના એડવાન્ટેજીસ શું છે? તો કે આ એડવાન્ટેજીસમાં સારી ફ્રેશર માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટીઝ છે. ફ્રેશર છે, કોઈ વ્યક્તિ પાસે એક્સપિરિયન્સ છે, અથવા તો ડિપ્લોમા બાદ બીટેક કરેલું છે, આ બધા જ લોકો માટે આમાં સારી ઓપોર્ચ્યુનિટીઝ છે. ઘણા બધા ફ્રેશર બી મારી સાથે લાગેલા છે, તો ફ્રેશર માટે બી સારી ઓપોર્ચ્યુનિટીઝ છે. બીજી વાત આમાં કોઈ જાતનું ઇન્ટરવ્યૂ નહીં હોય. 2017 પછી જે હવે એડવર્ટાઇઝમેન્ટ પડશે એમાં કોઈ બી જાતનું ઇન્ટરવ્યૂ નહીં હોય. સારી સેલેરી છે, બધી ફેસિલિટીઝ બધી સારી છે. આનું જો ઇનિશિયલી જે તમને 12,000નો બેઝિક છે, તો ઇનિશિયલી તમારો સેલેરી લગભગ 40,000 જેવું થવું જોઈએ, અને 40,000 જેવું થશે. અને 2017માં જે નવા જે ઇન્ક્રીમેન્ટ આવશે એમાં આનું સેલેરી એનાથી બી વધારે થશે. તો આમાં સેલેરી સારું છે, લોકેશન સારું છે. તમને અમદાવાદ છે, અંકલેશ્વર છે, બડોદરા છે, આ બધી જગ્યાએ સારા સારા સિટીઝમાં આના સિટી એરિયામાં બધા પ્લાન્ટ છે, તો આનું લોકેશન બી સારું હશે. ફેસિલિટીઝ સારી છે, મેડિકલ ફેસિલિટીઝ છે, બાકી એજ્યુકેશન માટેની ફેસિલિટીઝ છે. અગર માનો કે તમને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો એમાં બી સારું એન્કરેજ કરે છે ઓએનજીસી. તો આમાં ઘણા બધા આના ફાયદા છે. અને જુનિયર એન્જિનિયર માનો કે તમે એઝ કમ્પેર કરો એઝ અ પીજીવીસીએલ ડીજીવીસીએલ, તો એની કરતાં આની જોબ ઘણી સારી છે. બસ આનો એક ડિસએડવાન્ટેજ એક જ છે કે આની ઇનિશિયલી જે પોસ્ટ છે, ઇનિશિયલી જે તમને પોસ્ટ આપે છે એ બહુ લોઅર છે, કારણ કે આમાં અસિસ્ટન્ટ ટેકનિશિયનની પોસ્ટ આપે છે, પણ આમાં ઇન્ક્રીમેન્ટ બહુ સારા છે. જેમ કે તમને આમાં સેલેરી ઇન્ક્રીમેન્ટની વાત કરીએ તો દર વર્ષે તમને 3% ઇન્ક્રીમેન્ટ આપશે. અને પ્રમોશન પોલિસી બી બહુ સારી છે. દર 6 વર્ષે તમારું પ્રમોશન થાય છે આમાં. તો આઈધર તમે રિટાયરમેન્ટ લગી અત્યારની પોલિસી મુજબ તમે માનો કે તમે ડિપ્લોમા હો તો તમે સારી એવી પોસ્ટથી તમે રિટાયર થઈ શકો છો. સો આમાં પ્રમોશન પોલિસી બી સારી છે. તો એ ડિસએડવાન્ટેજ માત્ર આટલો જ છે કે આની જે ઇનિશિયલી જે પોસ્ટ છે તે લોઅર છે. થેન્ક યુ વેરી મચ. અને બાકી બી તમારી કંઈ ક્વેરી હોય તો તમે આમાં કોમેન્ટમાં લખી અને મોકલજો, તો ડેફિનેટલી હું એનો રિસ્પોન્સ આપીશ, એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ વેરી મચ.